પેલા મને તો બહુ ખુશી આનંદ થયો કે અમારા જેવા નાના માણસના ખેડૂતોને ત્યાં રાજ્યપાલજી પધાર્યા. હા, અમારા ઘરે તો જેમ કે આનંદ ઉત્સવ હોય હા, કે સબરીના ઘેરે જેમ રામ પધાર્યા હતા, જે કસ્ટમરોને ખબર નથી હોતી હા, કે આમાં ઘઉં આ ટુકડા અને એમાં વધારે સુગર હોય છે હા, અને એમાં મેંદાનો ભાગ વધારે આવે છે, બરાબર. જે ખાવાથી ને શરીરમાં ઘણા બધા નુકસાન કરતા હોય હા, છે. અને આ દેશી બંસીના ઘઉં એવા છે કે સુગર ફ્રી આવે છે અને આયુર્વેદિક ગણાય છે. બરાબર. અને આમાં ખાવાથી બધા ન્યુટ્રિશન પૂરા મળે છે. લોકો જાગૃત થયા છે બરાબર. નેચરલ ખાવા માટે. નેચરલી વસ્તુ યુઝ વધારે કરવા માંગે છે. બરાબર. જોકે એને કોરોના વખતે ઘણું બધું શીખવા મળ્યું છે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. દર્શક મિત્રો, આજે હું તમને મળાવ્યો છે એવા ખેડૂતને કે જેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને અનેક ખેડૂતોને તેની તાલીમ આપી ચૂક્યા છે. તો ચાલો મળે એમને કે જેમના ફાર્મની મુલાકાતે હાલ જ આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુલાકાતે પધાર્યા હતા. તો ચાલો જાણીએ એમની પાસે કે જેમની ફાર્મની મુલાકાતે માત્ર ગુજરાતના જ નહીં પણ દેશભરમાંથી અનેક રાજ્યોના અને વિદેશમાંથી પણ અનેક લોકો મનસુખભાઈના ફાર્મની મુલાકાતે આવી ચૂક્યા છે. તો ચાલો જાણીએ મનસુખભાઈ પાસે. મનસુખભાઈ, રામ રામ. રામ રામ, જય ગૌ માતા. પ્રથમ આપણે દર્શકોને આપણો પરિચય આપી દઈએ. મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર 99740026 અને મારા પ્રાકૃતિક ફાર્મનું નામ છે જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ. હવે મનસુખભાઈ, આપણે દર્શકોને જણાવજો કે રાજ્યપાલ શ્રી આપણા ફાર્મની મુલાકાતે આવ્યા હતા, તો તેમની સાથે આપની શું વાતચીત થઈ, તો આપણે દર્શકોને થોડો જણાવજો. જોકે હું છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને સતત સાચા હૃદય દિલથી મેં પ્રાકૃતિક ખેતી કરી છે. ઘણા લોકો અમારા કુટુંબીજનો આગેવાનો મને ઠપકો દેતા અને આ આપણે નો થાય, આમાં કાંઈ વળે નહીં, આપણે ઘર ચલાવવું કે આમાંથી આપણે કાંઈ વળે નહીં, આવું મને કહેતા. ખોટી મહેનત છે આમાં, તું કાંઈ વળતર તને મળશે નહીં. બીજા નંબરમાં આનું તું ક્યાં વેચવા જાય છે? એક તો અમારા ઉત્પાદનની ક્વોલિટી નબળી થાય, માર્કેટમાં કોઈ ઓર્ગેનિક છે છતાં કોઈ આની વેલ્યુ નહીં. બરાબર. તો સતત મેં એવા પ્રયત્નો કર્યા અને સતત બધે મિટિંગોમાં અને જે મોટા મોટા ખેતીવાડીના કૃષિ વિજ્ઞાનના ગમે ત્યાં તાલીમ મિટિંગ હોય, પ્રેરણા પ્રવાસ હોય, ગુજરાતભરમાં ગમે ત્યાં જાતો હું. અને આ જાતે મેં બધી મહેનત કરી. ઉત્પાદન આપણે મેં પણ અત્યારે સોશિયલ મીડિયામાં થકી બહુ વાયરલ થાય છે. તો મેં પણ આવી પોસ્ટ બનાવી આપણું જે હકીકત લાઈવ બતાવીને ફેસબુકમાં મૂક્યા રાખતો. એટલે આપણું દિલ્હી સુધી બધે આપણું વાયરલ થઈ ગયેલું. બરાબર. ત્યાર પછી આમ આપણું દેશભરના તમે વાત કરી એમ ગુજરાતભરના નહીં, 7-8 રાજ્યના તાલીમાર્થીઓ અહીંયા પ્રેરણા માટે આવેલા તાલીમ દેવા. બરાબર. પણ એ આ પ્રાકૃતિક મારી ખેતી લખીને ગયા, એ જૈવિક ખેતીના પ્રયોગ કરતા. બરાબર. કે જે કે એને વાંચેલું હોય એ આપણને તાલીમ આપતા. અને જો કે હું તો લાઈવ ગમે તે પ્રોસેસ બનાવી હોય એનો લાઈવ રિઝલ્ટ મેળવીને એના ઉપયોગ કરેલા. એટલે એ મારી પદ્ધતિ લખીને જતા. બરાબર. ત્યાર પછી સુમિંતર ઓર્ગેનિક કંપની છે, ઓસીએ કંપની દિલ્હીની છે. તો ઓસીએ કંપની દ્વારા આપણા ફાર્મની વિઝિટ કરાવી અને અહીંયા મારે તાલીમ સેન્ટર જેવું છે જોવાલાયક. એટલે તે બધા પ્રેરણા બહારના જે કસ્ટમરો ને ઓર્ગેનિક જે આપણે બીજા દેશમાં મોકલતા હોય ને, બધા વેપારીઓ આવીને અહીંયા આપણા ફાર્મની વિઝિટ કરી હતી. બરાબર. અને ત્યાર પછી આમનામ બધે આપણા ફાર્મ ઉપર ઘણા બધા લોકો આવતા, જિલ્લા તાલુકા કક્ષાના ખેતીવાડીના અધિકારીઓ, જિલ્લાના. તો આમ સતત મારે 3 વર્ષથી રવિ મહોત્સવના પણ કાર્યક્રમ મારા ફાર્મ ઉપર જ થતા. બરાબર.
તો આપણે તો આવી ખબર નથી, મનમાં નતું કે આપડા ત્યાં રાજ્યપાલ સાહેબ પધારે. બરાબર છે. પણ આ તો કુદરતની દયા કહેવાય, એક તો ગાય માતાની દયા હું માનું છું. તમારી મહેનત હા, મારી મહેનત અને ગાય માતાની દયા, આ પ્રકૃતિની દયા. જો કે આપણે પ્રકૃતિ બચાવવા માટે બહુ નુકસાન હું સહન કરું છું. મારે ઉત્પાદનમાં જો તમે લાવી જો 25% ઉત્પાદન નુકસાનીમાં જતું હોય છે. પણ મેં કોઈ દી પ્રકૃતિના પક્ષીઓ માટે મેં કોઈ દી ગણિત નથી કર્યું. એમ કે 1000 હાથ વાળો દેવા વાળો છે, દેવું હોય તો એક ખૂણામાંથી દે. કુદરતી છે, દવા વગરનું છે, એટલે પક્ષીઓ એટલા આવતા બહુ આવે. અને બીજા જે ખેડૂતો રાસાયણિક ખેતી કરતા હોય એ આટલું નુકસાન જોવે ને એટલે એ સહન ન કરી શકે. બરાબર. એ ગમે તે બજારે દવા લાવીને પક્ષીઓને ખિસકોલાને દવામાં કોઈ પણ સાથે ભેળવીને ખવડાવીને મારી નાખતા હોય. પણ આપણે નુકસાની સહન કરી છે અને આપણી પ્રકૃતિ બચાવવા માટે, તો એનું પણ મને પુણ્ય છે એનું કે આ રાજ્યપાલ જે આપણા ત્યાં પધાર્યા. એટલે હું તો આવું માનું છું કે ભગવાનની દયા થઈ, ગાય માતાની દયા, અને આ પક્ષીઓ આટલો આપણે નુકસાનનું ગણિત નથી કર્યું એનું પણ પુણ્ય મળ્યું. તો તે રીતે રાજ્યપાલ શ્રી આપણા ત્યાં પધારેલા. સાહેબ, આપને ફાર્મની મુલાકાતે આવ્યા તો તમને કેટલો આનંદ થયો હશે કે જેમને મળવા માટે કે અનેક ધારાસભ્ય છે, અનેક બીજા નેતાઓ છે, અનેક વાર તેમને પત્ર લખતા હોય તો પણ સાહેબને મળવાનો સમય અને ટાઈમ હોતો નથી, એમને પણ સાહેબ મળતા નથી, અને આપના ફાર્મની મુલાકાતે આવ્યા. તો તે થોડોક આપનો અનુભવ જણાવજો. પેલા તો ખુશી થઈ. પેલા મને તો બહુ ખુશી આનંદ થયો કે અમારા જેવા નાના માણસના ખેડૂતોને ત્યાં રાજ્યપાલજી પધાર્યા. અમારા ઘરે તો જેમ કે આનંદ ઉત્સવ હોય કે સબરીના ઘેરે જેમ રામ પધાર્યા હતા, એવી ખુશી અમને જાણવા મળી. બીજા નંબરમાં સાહેબ રાજ્યપાલ શ્રી જે કાફલો એનો આવ્યો ચોટીલાથી, ફરતે ફરતે રોડે બધું જંગલ જ દેખાય, ચારે બાજુ ડુંગરા અને જંગલ વિસ્તાર. તો રાજ્યપાલ શ્રી અહીંયા ચર્ચા કરીને કીધું કે મને તો એવું થતું આ જંગલમાં કે ક્યાં લઈ જાય છે, મને શું દેખાડશે એમ. આમાં તો બધે જંગલ બાવળા જંગલ ને ડુંગરા જ દેખાય છે, આ છે શું? બરાબર. તો હું મારા ગેટ ઉપર જાપે સ્વાગત કરવા માટે ઉભો રહ્યો, ત્યાં રાજ્યપાલ શ્રી એ અક્કડમાં જ આવ્યા હતા પેલા તો. બરાબર છે. મેં સ્વાગત કર્યું, નમસ્કાર કર્યા. તો કે બોલા અચ્છા કે આપકે प्राकृतिक खेती करते हो? मैंने बोला हाँ, मैं 8 साल से प्राकृतिक खेती करता हूँ और सभी देसी बीज ज्यादा पसंद करता हूँ और किधु मिश्र पाक में ज्यादा पसंद करता हूँ. तो पासा ये अकड़ में के हमें मैं इधर के क्या करूँ? तो साहब साहब के हमारे શું કરવાનું છે? તો મેં કીધું સાહેબ મારી ગાય તમે દોવાની છે. બરાબર છે. તો ખુશ ગાય કેમ દોવા દેશે? મેં કહ્યું હા સાહેબ. મેં કીધું નીચે ગળકી જશો તોય નહીં તમને પગ હલાવે એવી શાંતિમાં મગજની છે. પછી એને ગાય દોય અહીંયાથી ખુશ થઈ ગયા. હા, મને કે હારી નસલ ને આવી હલતી નથી ગાય ખોજી એમ કે. પછી અમારા ફાર્મ ની વિઝિટ કરી, એમાં અમારા દેશી ટમેટા, આ તો આકણે મિશ્ર પાકમાં ચોમાસું હતું, આ એક જ લાઈન છે, બાકી ટમેટાનો પાક આગળ છે. બરાબર. તો એ ટમેટા દેખાડ્યા તો ખુશ થઈ ગયા કે એક ટમેટું કે એક પાવકા કે મોટા 250-300 ગ્રામ નું એક ટમેટું. પછી બધું દેશી ટમેટા જોયા, દેશી ધાણા જોયા, મેથી જોઈ, આમ બધા મિશ્ર પાક મારે હતા એ બધા જોઈને, દેશી લસણ જોયું, પાલક, ગાજર એ બધું મિશ્ર માં હતું. ત્યાર પછી આ બંસીના ઘઉં જોયા, એ મિશ્ર પાકમાં, એમાં અંદર ચણા છે આપણે મિશ્ર પાકમાં, મેથી છે, રજકો છે, સૂર્યમુખી, દેશી રાય, આવા બધા મિશ્ર પાક મેં વાવેલા. તો સાહેબ ને પણ આનંદ થઈ ગયો. પછી અમારા બાયો ઇનપુટ સેન્ટરમાં ગયા. પછી મેં એને વાત કરી કે આ જાતે જ હું બધા ન્યુટ્રિશન આ દેશી વનસ્પતિ માંથી હું જાતે જ બનાવું છું, જુદા જુદા અર્ક અને જીવામૃત,
ઘનજીવામૃત, આવો બધો ખાટી છાશ અને બીલાનું અર્ક, આકડાનું અર્ક, લીંબોળીનું અર્ક, લીંબુનું એન્ઝાઇમ, એલોવેરાનું અર્ક, આવા જુદા જુદા હું જાતે જ અર્ક બનાવીને આ ખેતીમાં યુઝ કરું છું. તો તે બીલા વિશે મેં વાત કરી ને થોડુંક ચર્ચા કરી તો બહુ સાહેબ ખુશ થઈ ગયા. બરાબર. તો આપ તો કે મુझसे भी बड़े साइंटिस्ट निकलेंगे. બીલાના અર્ક વિશે મેં વાત કરી ને તો બહુ ખુશ થઈ ગયા. બરાબર. પછી મને શાબાશી આપી, બધા ખેડૂતોને પ્રેરણા આપી કે જુઓ મનસુખભાઈ, આ જંગલ વિસ્તાર છે, એકદમ પથરાળ જમીન છે, હાલવી તોય પથરા ઠેબે આવે છે, એ ઉપર જ પથ્થર છે, આમાં અત્યારે 1 ફૂટ ખાડો કરવો હોય ને તો ન થાય. બરાબર. એ પથરાળ જમીન છે, કાંકરા વાળી. બરાબર. પણ કે તમે આ જંગલમાં કે આટલું બધું ઉત્પાદન ને આવી બધી સુવિધા આવી કરી છે એટલે બહુ સાહેબ ને આનંદ થઈ ગયો, મને પણ આનંદ થઈ ગયો. બરાબર. પછી બીજા નંબરમાં આપણે ફાર્મ વિઝિટ કરી અને અમારે ધોરીઓ અહીંયા પથરા જ છે, ઉપર પથરામાં ધોરીઓ ખાલી એક પાળી જ આમ કરેલી છે અને એ પાળીમાં જ અહીંયા પોપૈયા ને ગુલાબ ને ડ્રેગન ફ્રૂટ ને આ જાંબુડા બધું અહીંયા ફળાવ ઝાડ બરાબર પથ્થરમાં જોયા, એમને ખુશ થઈ ગયા. એટલે પછી એક પોપૈયું લાઈવ તોડીને આપ્યું કે આ ડાયરેક્ટ પાકેલું. મારા ફાર્મ ની વસ્તુ ગમે ત્યાં હું વેચવા જાઉં ને, એકવાર ખાઈ જાય એટલે મને પાછળથી ગોતતા ગોતતા આવે અથવા ફોન કરે, ઓર્ડર કરે ફરી વાર. બરાબર. તો આટલી આમાં જીવામૃત, ઘનજીવામૃત, ખાટી છાશ ને આવા જુદા જુદા અર્ક હું આ બધા પાકમાં ઉત્પાદનમાં હું વાપરતો, સ્પ્રે કરતો, પીએચ સાથે આપતો, તો એનાથી ફળ એકદમ મીઠું થાય, ક્વોલિટી વાળું. ન ખાવું હોય તો તમને ખાવું એમ થાય. મારે આટલું સતત ઘરનું છે ને તો હું પપૈયા મારે રોજ એકાદું ખાવું જ પડે. હા, અડધું બીજા કોઈ ન ખાય તો હું અડધું ખાવ ને અડધું મારે કૂતરાને ખવા દઉં. મારે કૂતરા એવા જ્યાં લગી આંબે ને ઊંચા થઈને જ્યાં પાક્યું હોય ને ત્યાંથી પાડીને ખાઈ જાય. બરાબર. એટલી મીઠાઈ છે વાળા. એટલે ઈ પપૈયું પણ મેં રાજ્યપાલ ને આપ્યું હતું, તો એ પણ બહુ એને પપૈયાનું લેક્ચર આપીને બહુ એને આનંદ થયો હતો. બરાબર. હવે મનસુખભાઈ, તમે તો અહીંયા બધી દવા તમારે જાતે જ બનાવો છો, બરોબર? હવે કોઈ પ્રાકૃતિક ખેતી કરતા હોય કે કરવી હોય તો કોઈ પાસે દવા બનાવવાનો ટાઈમ હોય કે ના હોય, તો કોઈને આપની પાસે દવા લેવી હોય તો મળી જાય ખરી? તો અમે આ શાકભાજીના બિયારણ પણ શહેરીજનોને આપીએ છીએ, ખેડૂતોને આપીએ છીએ, જેથી કરી તમે જાજુ નહીં તો ખાવા પૂરતું તમે ઘર પૂરતું કરો. બરાબર. બાકીનું વધી માર્કેટમાં જવા દો. આવી અમે પ્રેરણા પણ તાલીમમાં આપતા હોય છે. બરાબર. કે તમે થોડેથી કરો, અડધો વીઘો 2 વીઘાથી શરૂઆત કરો. જો પેલા આપડા પૂર્વજો ગઢિયા વાવતા જ ખાવા પૂરતા શાકભાજીના થોડું ઘણું એક ખળાવવામાં કહેવાય છે કે અડધા વીઘામાં બધા મિશ્ર પાકમાં બધે શાકભાજી વાવતા જ. બરાબર. ઘર પૂરતું હાલ્યા રાખે એમ. તો અમે પણ એ સંકલ્પ લીધો છે અને સરકાર શ્રીએ પણ અમે 5 ગામની વચ્ચે અમને આવા બાયો ઇનપુટ આપ્યા છે સબસિડીમાં, 50% સબસિડી. બરાબર. તો આપણે ઘનજીવામૃત, જીવામૃત યુનિટ ફાળવ્યા છે. તો જે કોઈને પ્રાકૃતિક ખેતી કરવી હોય, આ જીવામૃત બનાવવું અઘરું પડતું હોય, ઘનજીવામૃત મહેનતીમાં વધારે પડતી હોય છે, તો અમે તે લોકોને 10 લીટર, 20 લીટર, 50 લીટર, 100 લીટર જેટલું જોઈએ એટલું અમે જીવામૃત પણ વેચાણ કરીએ છીએ, ઘનજીવામૃત પણ આપીએ. એ સિવાયનું ઉપર સ્પ્રે કરવા માટે જે રોગ જીવાત લાગતી હોય છે એના કંટ્રોલ માટે અમે 10 પર્ણી અર્ક, અજમાસ્ત્ર અને 10 પર્ણી અર્ક, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, આવા વિવિધ પ્રકારના અમે વનસ્પતિમાંથી અર્ક જુદા જુદા બનાવતા હોય છે. બરાબર. તેનાથી આપણે પોષક તત્વો ક્યારે આપવા ને ક્યારે દેવા, છોડનો વિકાસ કેમ થાય, ફ્લાવરિંગ કેમ વધે, મધમાખી કેમ આકર્ષણ થાય, એવી જુદી જુદી અમે વનસ્પતિના આવા અર્ક બનાવતા હોય છે, જેથી કરી આપણા મિત્ર કીટકો આવે અને દુશ્મન કીટકો હોય એને મારીને ખાઈ જતા હોય છે. બરાબર. તો એક આ કુદરતી ચક્રવ્યૂહ છે, પણ ખેડૂતોને વધારે ઉત્પાદન લેવું ને તાત્કાલિક રિઝલ્ટ જોતું છે, તો એ બજારેથી દવા લઈને વાપરી નાખતા હોય છે. નકર આમાં ધીરજ ને
ધારણા રાખો હા તો 8 દિવસમાં આપણા દુશ્મન કીટકો હોય, હા મોલો મસી સુસ્યા પ્રકારની જીવાત આવે તો એમાં આપણા મિત્ર કીટકો જ આવી જાય છે હા અને 8 થી 10 દિવસમાં એ મારી ખાઈ જાય છે. તો આવી અમે પણ ખેડૂતોને માર્ગદર્શન આપી અને જે કોઈ આ દવા જોતી હોય અમે પણ હાવ નોર્મલ ભાવે દેતા હોય છે. બરાબર. મનસુખભાઈ, આ વર્ષે તમારી વાડીમાં કયા કયા પાક છે એ આપણે દર્શકોને જણાવજો, કોઈને જોતું હોય તો મંગાવી શકે. મારી પાસે તો હું બધા મિશ્ર પાક જ વધારે વાવું છું, જેથી કરી આપણે ટૂંકી જમીનમાં બધા ઉત્પાદન મળી જાય. બરાબર. અને આપણા કસ્ટમરોને બધું જોતું હોય, ઓર્ડર કરે, બુકિંગ કરાવે, તેના માટે આપણે એ રીતે સગવડતા કરી છે. જોકે હું તુવેર વાવું એમાં સહયોગી પાક કરું છું, તો વચ્ચે હું દેશી ઝીણી મઠડીનો પાક વચ્ચે વાવતો હોઉં. બરાબર. મગફળી એમાં મિશ્ર પાકમાં દેશી ઝીણા મગ, તલ હોય છે અને સીભડા, કાકડી, કોઠીબા આવી બધા મિશ્ર પાકમાં આવે, જેથી કરીને જમીનનું આચ્છાદન થઈ જાય છે અને મિશ્ર પાકમાં આપણને એકબીજાને પોષક તત્વો મળતા હોય છે. અને એમાં નુકસાનીમાં એમ કે રોગ જીવાત લાગે તો એક પાકને નુકસાની આવી હોય તો બીજો પાક સાઈડમાં હોય બચી જાય છે. બરાબર. તો આવી રીતે અમે બધા સહયોગી પાક, મિશ્ર પાક વધુ પસંદ કરીએ. એટલે બધાય કઠોળ જો એક મારે ખેતરનો કટકો અલગ જ વાયો હતો, એમાં કળથી, અડદ, દેશી મગ, દેશી સોળી, આવા બધા ઘણા બધા, કોઈ પણ એમ કે ગ્રાહક એમ કે આ વસ્તુ તમારી પાસે છે તો હા. બરાબર. એટલે આપણે બધું થોડું થોડું બધું ઉત્પાદન વાવેલું હોય મિક્સમાં. અને શાકભાજીમાં પણ એવી જ રીતે, જો આજ આપણે બેઠા ને આમાં ચોમાસામાં મારે બધા મિશ્ર પાક હતા. વેલાવાળા શાકભાજી, ઉભા પાક, આડામાં વેલાવાળા હતા, મરચી, સોળી, ટામેટી, કારેલી, દૂધી, ઈસોડ, બધા મિશ્ર પાકમાં. આમાં હળદર પણ હતી. એટલે આમ બધા મિશ્ર પાકમાં વાવીએ ને એટલે બધામાંથી આપણને ઉત્પાદન મળતું હોય છે થોડું થોડું, અને આપણા કસ્ટમર ગ્રાહક હસવાઈ જાય છે. મનસુખભાઈ, તમારે ઘઉં છે તો એના વિશે થોડું જણાવજો કે આપણે કયા ઘઉં વાવ્યા છે અને એનો ફાયદો શું છે. તો ઉત્પાદનમાં અત્યારે આ ઘઉં દેશી વેરાયટી છે, જે લુપ્ત થતી જાય. એટલે ખેડૂતો હવે ભાગ્યા છે કે ઉત્પાદન જાજુ મળે, સુધારેલી જાત, એમાં ભાગ્યા છે. અને આ લુપ્ત થતી જાત હવે ઓછા વાવે છે, ઉત્પાદન ઓછું મળતું હોય છે. પણ ગ્રાહકોને પણ હજી સમજણ નથી. જે વધારે ટુકડા બાજુ વળ્યા, ઘઉં ટુકડા, લોકવન અને જુદી જુદી વેરાયટી ને અત્યારે બહુ ડિમાન્ડ થઈ છે. પણ જે કસ્ટમરોને ખબર નથી હોતી કે આમાં ઘઉં આ ટુકડા અને એમાં વધારે સુગર હોય છે અને એમાં મેંદાનો ભાગ વધારે આવે છે. બરાબર. જે ખાવાથી શરીરમાં ઘણા બધા નુકસાન કરતા હોય છે. અને આ દેશી બંસીના ઘઉં એવા છે કે સુગર ફ્રી આવે છે અને આયુર્વેદિક ગણાય છે. બરાબર. અને આમાં ખાવાથી બધા ન્યુટ્રિશન પૂરા મળે છે અને ખાવાથી બહુ ફાયદો થાય છે. બરાબર. તો આ દેશી બંસીના ઘઉં બે જાતના છે, ટુકડા પણ છે અને બંસીના દેશી ઘઉં ઓલા કાળી મૂસી વાળા આવે એ પણ છે અડધા. બરાબર છે. તો આમાં ફાયદો એ છે. એટલે શહેરી લોકો જે જાણે છે એની ડિમાન્ડ આ જ છે, ને નથી સમજણ એ લોકો સોનિયા ટુકડા 551 ઘણી બધી 431 ઘણી બધી જાતો છે એ જ માંગતા હોય છે. પણ એ લોકોને ખબર નથી હોતી. તો મારા આ ઘઉં નુકસાની ઉત્પાદન ઓછું આવશે, પણ એની સામે જે જાણકાર ગ્રાહક છે ને એ આજ માંગે છે. બરાબર. અમારે કોના કિલો વેચે છે. હા, બરાબર. કોના કિલો તો 2000 ના મણ થયા. અમે હોલસેલ ભાવે ગયા વર્ષે મેં 2000 ના જ વેચ્યા હતા. પણ હવેથી મેં રાજકોટ ચાલુ કર્યું છે ને, તો રાજકોટ વાસીઓ એક સાથે જાજુ લેતા નથી. બરાબર. જાજુ સ્ટોક ન કરે. એટલે અહીંયા 5-5 કિલો 10 કિલો
2 કિલો આવે છૂટકમાં જતું હોય છે. તો પણ અમે ગ્રાહક આપણા કાયમીના હોય એટલે અમે છૂટક આપીએ છીએ કે 20 કિલો મળે વેચવી તો એટલા પૈસા ને આમાં આપણા ગ્રાહકની જરૂરિયાત હોય એટલી મળી જાય. અને આ ઘઉંનો પંખ પણ એટલો અમે પાડીને સ્ટોક કર્યો છે. તો એમાં કસ્ટમર જે સેટાથી માંગતા હોય ને કાયમી ગ્રાહક હોય એને મેં જુદા જુદા ભાવ કર્યા છે. બરાબર. જો કાયમીના ગ્રાહક હોય ને 350 રૂપિયાનો કિલો આપું છું. અને બારે સુરત છે, મુંબઈ છે એ બાજુથી મંગાવતા હોય તો એ ક્યારેક મંગાવતા હોય એટલે એના તો 500 રૂપિયા પણ અમે લેવી. બરાબર. આ 500-600 રૂપિયાનો કિલો લગીનો પંખ વેચાઈ જાય છે. બરાબર. તો આપણે રાજકોટ વાસીઓનો વધારે આપણે રાખીએ છીએ, કાયમીના કસ્ટમર છે એટલે તેને આપણે 350 રૂપિયાનો કિલો આપીએ. બરાબર. મિત્રો, વિડીયો ઘણો મોટો થઈ ગયો છે. મનસુખભાઈ પાસે તો આવી બધી ઘણી માહિતી છે. ફરી મળીશું. તો મિત્રો, મનસુખભાઈનું ફેસબુક એકાઉન્ટ પણ છે અને તેની યુટ્યુબમાં ચેનલ પણ છે. તો મનસુખભાઈ પાસે જાણીએ કે દર્શકોને જણાવે જાણકારી મળી રહે. મનસુખભાઈ એમાં વિડીયો મૂકતા હોય, તેમના પાકના છે, મનસુખભાઈ દવા બનાવતા હોય. તો મનસુખભાઈ, આપણે આપના ફેસબુક નું નામ કહી દેજો અને આપના નંબર ફરીવાર કહી દેજો, કોઈ દર્શકોને મંગાવવું હોય. જો કે મારા ફેસબુક આઈડી માં હું નંબર સાથે જ મારી પોસ્ટ મૂકતો હોઉં છું. બરાબર. કોઈ પણ કામગીરી કરતો હોઉં ને એટલે લાઈવ બતાવતો જઉં છું. આ રીતે અર્ક બનાવવું, આ રીતે જીવામૃત, આ રીતે હું પિયત સાથે આપું. બરાબર. ફરી થોડો ટાઈમ હોય એટલે હું એ વિડીયો બનાવીને મારા ફેસબુક માં મૂકતો હોઉં. બરાબર. જેથી કરી આપણા કસ્ટમરોને લાઈવ જોવા મળે. ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ની નામે ડુપ્લિકેટ પણ વેચાણ કરતા હોય છે. અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. 2 બેરલ વાડીએ રાખતા હોય કે અમે જો આ જીવામૃત, શહેરી લોકોને એટલો બધો જાણકારી હોતી નથી. તો તેના માટે આપણે લાઈવ જ વિડીયો બનાવીને પોસ્ટ મૂકતો. મારા ફેસબુક એકાઉન્ટ આપણું નામ છે, મારા ફાર્મ નું નામ એ જ છે, જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ. અને ફેસબુક માં પણ એ જ છે, જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ. અને એમાં મારા નંબર સાથે જ કોઈ પણ પોસ્ટમાં વિડીયો હશે ને નંબર સાથે જ આવશે, એડ્રેસ, સરનામું બધું. અને કોઈ પણ પ્રક્રિયા કે આપણે જે કઈ કામગીરી કરતા હોય એમાં લાઈવ જ બતાવવાનું હોય કે બીજા કોઈને છુપાવવાનું નહીં. બરાબર. કે આપણે જે હોય એ જ બતાવવાનું હકીકત. તો ફરી વાર એક નંબર બોલી જાવ, 9974402629 આ મારો નંબર છે. અને ઘણું યુટ્યુબ ચેનલ છે પણ હવે આપણે એમાં મૂકવાનું બંધ કરી દીધું. હવે આપણે ફેસબુક વધારે. અને આપણે રાણાભાઈ રામ રામ ચેનલ બનાવી છે, રાણાના રામ રામ. તો એ સતત અવારનવાર મુલાકાત લેતા હોય છે અને તેમાં પણ વધારે પડતી માહિતી જોઈ તો રાણાના રામ રામ ચેનલ ને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો, જેથી કરી મારા વિડીયો એમાં અનેક મૂકેલા છે તો ઘણી બધી માહિતી તેમાંથી મળી જશે. હવે મનસુખભાઈ, આપણે અન્ય ખેડૂતોનો છે, શહેરીજનોને છે, પ્રાકૃતિક ખેતી વિશે કઈ સંદેશ આપવા માંગશો કે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે? અને શહેરીજનો પણ જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમની મુલાકાત કરે, તેમના ફાર્મની મુલાકાત કરે જ્યાં તે ખેતી કરતા હોય છે અને તેની પાસે જ બધું જે પાક હોય તેની ખરીદી કરવાનો આગ્રહ રાખે. હું શહેરીજનો તો અત્યારે વધારે તો શહેરના લોકો જ જાગૃત થયા છે. બરાબર. નેચરલ ખાવા માટે જ, નેચરલી વસ્તુ યુઝ વધારે કરવા માંગે છે. બરાબર. જોકે એને કોરોના વખતે ઘણું બધું શીખવા મળ્યું છે બધા લોકો કે આ રૂપિયા પાછળ દોડવાથી કાંઈ મળવાનું નથી. રૂપિયા કોઈને કામમાં આવતા નથી છેલ્લે. તો શહેરીજનો ઘણા ચર્ચામાં હોય છે, મીટિંગ હોય એટલે વાતો કરતા કે કોરોના ઘણું શીખવી ગયો કે હવે આપણે સારું જીવન જીવવું છે. બરાબર. કે પ્રકૃતિ બચે એવા પ્રયાસ કરી, આવા મારા જેવા ખેડૂતો હોય એનો ઉત્સાહ વધે એવી રીતે આપણને મદદરૂપ પણ થાય છે. અને અમારો ગ્રાહક હોય છે અમે ભાવ કેવી
તેનો ભાવ ઘટાડતા પણ નથી. એને ખબર છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં નુકસાન આવતું હોય છે અને ઉત્પાદન ઘટતું હોય છે, અને જેથી કરી જેમ ખેડૂતોને ઉત્સાહ વધે, આપણે ભાવ નીચા કરીને માંગશું તો ખેડૂતો ટકશે નહીં અને રાસાયણિક માં વળી જાય છે. એટલે શહેરીજનો જાગૃત થયા છે અને ગ્રામ વિસ્તારને હું તો સંદેશ આપું છું કે આમાં તમે વળો. થોડું ઘણું તમને ડિફરન્સ દેખાય છે પણ લાંબા સમયે ફાયદો જ છે. પ્રાકૃતિક ખેતીની મીટિંગ કરું કે વાત કરું ને તો મને ગાંડામાં કાઢી નાખતા. હવે એ તો ગાંડો છે હવે કે છે. પણ અત્યારે બધાને હવે ખબર પડે કે આ તો બહુ હવે આને ભોગ દીધો, બહુ સમય, બહુ મહેનત કરી, પણ અત્યારે એને ફળ મળી ગયું. અત્યારે મારે પાકનું કોઈ પણ ઉત્પાદન પડ્યું નથી રહેતું, એટલી ડિમાન્ડ થઈ ગઈ. ઉભો પાક હોય ત્યારથી બુકિંગ ચાલુ થઈ જાય. આ દેશી મગફળી મઠડી લુપ્ત થતી જાય, કોઈ નથી વાવતું. હું સતત 7 વર્ષથી વાવું છું, પણ મારે ઉભી હોય પાક ત્યાંથી બુકિંગ ચાલુ થઈ ગયું હોય. 2020 કિલો ફાર્મ ઉપર આવીને લઈ જતા હોય ઘણા લોકો. તો હું બીજા ખેડૂતોને સંદેશ આપું છું, તમને એક વરા એવું થશે, અનુભવ છે કે ઉત્પાદન ઓછું મળ્યું. શરૂઆતમાં તો કામ કરો તકલીફ પડે અને જમીન ફળદ્રુપ બનાવવામાં થોડીક મહેનત પડે, જેથી કરી આપણે રાસાયણિક થી ખેતી બંજર કરી નાખી છે, એનું પડ થઈ ગયું છે, સૂક્ષ્મ જીવાણુ મારી નાખ્યા છે. એ બધા ડેવલપ કરવામાં 1 થી 2 વર્ષમાં આપણી જમીન સુધરી જાય ઘણી બધી, પછી કોઈ ઉત્પાદન ઘટતું નથી. મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય ગૌ માતા. જય ગૌ માતા. વંદે માતરમ.